કચ્છ યુનિવર્સિટી કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટને ઘઉંની ગુણવત્તા કેવી છે તો કેટલા જૂના છે એ જાણવા માટેની ઇન્ડિયન પેટર્ન ઓફિસ દ્વારા આપણે એક પેટર્ન મળેલી છે, જેમાં કૌશિકી બેનર્જી અને જય જોશી દ્વારા રિસર્ચ વર્ક કરેલું હતું. અને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની જે આખા રાષ્ટ્રીય લેવલની કોમ્પિટિશન હતી કે જેમાં આપણે રેપિડ ટેસ્ટ મેથડ ડેવલપ કરવાની હતી ઘઉંને કેટલા જૂના છે એના માટે, તો એ લોકોએ ભાગ લીધેલો હતો. અને આખા દેશમાંથી જે 2 ટીમ હતી કે જે ફાઇનલ ત્યાં દિલ્હીમાં જઈને પ્રેઝન્ટેશન આપેલું હતું અને એનાલિસિસ કરેલું હતું, તો ત્યાં આગળ જઈ અને એ લોકો દિલ્હી જઈ અને પ્રેઝન્ટેશન આપેલું હતું. એની પેટર્ન ફાઇલ કરી અને આપણે પેટર્ન ગ્રાન્ટ થતા હવે આ પેટર્નની નોંધ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા લીધેલી છે અને એમના દ્વારા એક એપ્રિસિએશન લેટર કચ્છ યુનિવર્સિટીને મળેલી છે. ઘઉંની ચકાસણી માટેની રેપિડ મેથડ ફાઇન કરવાની, ત્યારે રેપિડ મેથડ ફાઇન કરી અને દિલ્હી ખાતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ત્યાં કને ડેમોન્સ્ટ્રેશન અને પ્રેઝન્ટેશન આપેલું હતું, જેનામાં ભારતમાં દ્વિતીય ક્રમ અને ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવેલો હતો. હવે આ મેથડ પેટન્ટ ફાઇલ કરાવેલી છે અને તેમનો એપ્રિસિએશન લેટર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે મોકલેલ છે.